નેક્સ્ટ ટોપિકની અંદર આપણે બોરોનના કેટલાક અતિ મહત્ત્વના સંયોજનો જોઈએ. એમાં પહેલું સંયોજન છે બોરેક્સ. બહુ જ ઇમ્પોર્ટન્ટ, બહુ જ અગત્યનું, અતિ મહત્ત્વનું બોરેક્સનું આ સંયોજન છે, જેનું સૂત્ર છે Na2B4O7 into 10H2O. એનું મેઇન સૂત્ર છે Na2B4O7. હવે એને એકચ્યુઅલી એ સૂત્ર આ કમ્બાઇન્ડ તરીકે દરેક અણુના સંખ્યા સાથે લખેલું છે, પણ એનું બંધારણ સૂત્ર જોઈએ ને તો ક્યાંક આવું જોવા મળશે. એટલે આમાં આ આયનીય રીતે જોડેલા છે, 2 Na પ્લસ અને આ 2 આખો સંકીર્ણ માઇનસ અને 8H2. બરાબર, જો એને એ સૂત્રને દર્શાવે તો આવી રીતે સૂત્ર છે. જે સંકીર્ણ છે એ સંકીર્ણની અંદર બી તમે આ રીતે યાદ રાખી શકો દોરીને. B4 છે. O જે છે એ 5 કેવી રીતે છે, તો આ બંનેની એક O, બીજો એક O અહીંયા છે, ત્રીજો O આ BO ની વચ્ચે છે અને ચોથો O આ બે વચ્ચે. એટલે કે B4O4 O4B4 આ રીતે સંયોજન છે. અને પાંચમા નંબરનો જે છે ને એ આ બે બી વચ્ચે છે અહીંયા. હવે વેલેન્સી તમે જુઓ દરેકની, તો બીની 2, અહીંયા 2, અહીંયા 2, અહીંયા 3 ઓલરેડી છે. આ OH જે 4 છે દરેક બી સાથે જોડેલા છે. એટલે અહીંયા OH છે, આ જગ્યાએ એક OH છે, એક OH આ જગ્યાએ છે, એક OH આ બી સાથે છે. હવે એકચ્યુઅલી બીની વેલેન્સી તમે જુઓ તો 13મા સમૂહમાં છે, એટલે 3 છે, તો 1 2 અને 3 એના 6 ઇલેક્ટ્રોન થઈ ગયા. અહીંયા 1 2 અને 3 6 ઇલેક્ટ્રોન થઈ ગયા, પણ અહીંયા વધારે છે, તો એ અહીંયા 1 ઇલેક્ટ્રોનની જે ભાગીદારી કરી એ 1 ઇલેક્ટ્રોન આવ્યો એટલે અહીંયા માઇનસ. એવી રીતે આની ઉપર 1 ઇલેક્ટ્રોન આવ્યો એટલે માઇનસ. એટલે B માઇનસ B માઇનસ, કારણ કે અહીંયા 4 વેલેન્સી પૂરી થાય છે. એકચ્યુઅલી બીની વેલેન્સી 3 છે. બરાબર. આ જે ભાગ છે આખો એ સંકીર્ણમાં છે, અને એને મેં આ જે ભાગ છે આ સંકીર્ણ એ અહીંયા દોરેલો છે. પ્લસ ઇન્ટુ ટ્વાઇસ Na પ્લસ એની સાથે છે, કારણ કે અહીંયા 2 માઇનસ છે, તો 2 સામે પ્લસ છે, ટ્વાઇસ Na. અને બાકી જે રહ્યા 8H2. તો બોરેક્સ જે છે એનું સ્ટ્રક્ચર તમારે ખાસ યાદ રાખજો. ઘણી વખત તમારે આમાં તમે ખ્યાલ આવશે કે O કેવી રીતે કોની સાથે ક્યાં જોઈન્ટ થયેલા છે. બરાબર, ઓકે. હવે બોરેક્સ જે છે એના ગુણધર્મની વાત કરીએ તો એ સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ છે. બોરેક્સ સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ છે. એ બોરેક્સ જે છે એને એ પાણીમાં ઓગળે છે, અને પાણીમાં ઓગળીને એ પોતે, એટલે કે બોરેક્સ પાણીમાં ઓગળે છે, અને પાણીમાં ઓગળીને આલ્કલાઇન દ્રાવણ બનાવે. આલ્કલાઇન દ્રાવણ એટલે કે એ બેઝિક દ્રાવણ બનાવે છે. કેવી રીતે જોઈ લઈએ આપણે. બરાબર, એટલે કે કેવું દ્રાવણ? બેઝિક દ્રાવણ બનાવે છે, જેનું રિએક્શન આવી રીતે છે. બોરેક્સ એટલે કે Na2B4O7 પ્લસ H2O. સમીકરણો તમારે આ પાઠમાં યાદ રાખવા પ્રયત્ન કરવાનો, કારણ કે નીટની એક્ઝામમાં છેલ્લા 10 વર્ષમાં 3 થી 4 વખત તમને ઇક્વેશનનો MCQ પૂછેલો છે, સમીકરણનો. બરાબર, બહુ સિમ્પલ સમીકરણ હોય છે, આપણે યાદ રાખવા પ્રયત્ન કરીશું. જો આ સમીકરણ છે Na2B4O7
પાણી છે એટલે પાણીના અણુ લખવાની જરૂર નથી, ઓલરેડી આપણે લખેલા જ છે અહીંયા, કારણ કે પાણી સાથે પ્રક્રિયા કરીએ છીએ. હવે બેઝિક દ્રાવણ કેવી રીતે બને છે એ ચેક કરીએ. તો બહુ સીધી વસ્તુ છે, જેટલા Na છે એટલા અહીંયાથી OH દૂર થાય છે. તો 2 Na છે સૂત્રની અંદર, તો અહીંયા ટ્વાઇસ NaOH આ સૂત્ર લખ્યું એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે કેમ દ્રાવણ બેઝિક બને છે. પાણીમાં બોરેક્સ ઓગળે છે અને દ્રાવણ કેમ બેઝિક બને છે, કારણ કે બેઝિકનો બાપ અહીંયા હાજર છે, NaOH. બરાબર. હવે બાકી જે બને છે એ શું છે જુઓ. B4O7 આમાંથી H રહ્યા છે અને O, બરાબર, 2 એટલે એક O અહીંયાથી ગયો છે, એક O અહીંયાથી ગયો છે, 2 H અહીંયાથી ગયા છે. એટલે હવે બાકી જે રહે છે તે છે H3 BO3. આપણે હમણાં શીખવાના છે H3BO3 ઓર્થોબોરિક એસિડ. આનું નામ છે ઓર્થોબોરિક એસિડ. H3BO3. હવે બેલેન્સ કરીએ. બી કેટલા છે અહીંયા જુઓ 4, તો સ્વાભાવિક રીતે અહીંયા હું 4 લખીશ એટલે 4B થઈ ગયા, બરોબર, અને H અને O પણ થઈ જશે. તો આ રીતે Na2B4O7. હા, હવે H2O માટે બેલેન્સ કરીએ તો જ ખબર પડશે. ચલો B4 થઈ ગયા, H અહીંયા થયા 4 તરી 12, 13 ને 14, એટલે અહીંયા મારે કેટલા લેવા પડશે 7. ઓક્સિજન થઈ જશે, બરાબર. ફરીથી 7 દૂ 14, 2H, 4 તરી 12, 12 ને 2 14H. અહીંયા 7H2 લખીશું, Na2B4O7. એના રીતે બેલેન્સ કરીને કેમ દ્રાવણ બેઝિક બને છે, તો એનું કારણ છે NaOH. એના લીધે દ્રાવણ આપણું બેઝિક બને છે અને સામે ઓર્થોબોરિક એસિડ ઉત્પન્ન થાય છે. એટલે સમીકરણ પણ તમારે ખાસ યાદ રાખવાના છે, બરાબર. હવે બોરેક્સનો ઉપયોગ ક્યાં થાય છે પ્રયોગશાળામાં, બહુ જ અગત્યની કસોટી. હવે જોઈએ, આટલું પહેલાં લખી દઈએ. જો બોરેક્સનો એક બહુ જ અતિ મહત્વનો ઉપયોગ પણ શીખી રહ્યા છે અને એક રાસાયણિક સમીકરણ પણ શીખી રહ્યા છે. પહેલું તો એનું મહત્વ સમજાવું. આ બોરેક્સ મણકા કસોટી તરીકે ઓળખાય છે અને પ્રયોગશાળાની અંદર જ્યારે તમારે ધન આયનની કસોટી કરવાની હોય, તમારે આવશે પૃથ્થકરણમાં, તો જ્યારે તમને કોઈ સબસ્ટન્સ આપેલો છે એમાં ધન અને ઋણ આયન જ્યારે શોધવાના આવશે, ત્યારે પ્રેક્ટિકલમાં કરશો ત્યારે, તો તે વખતે ધન આયન, કેટલાક ધન આયનની નિર્ણાયક કસોટીની અંદર આ બોરેક્સ મણકા કસોટીનો ખાસ ઉલ્લેખ કરવામાં આવે છે. જે તમને કયો ધન આયન તમારા સબસ્ટન્સમાં આપેલો છે એ બોરેક્સ મણકા કસોટીના રંગ ઉપરથી તમે એને પારખી શકશો કે કયો રંગ છે અને કયા રંગ ઉપરથી, એ મણકાનો રંગ ઉપરથી તમને જે ધન આયન આપેલો છે એ કયો હશે, એ ડિટેલમાં હું તમને સમજાવું. તો બોરેક્સ મણકા કસોટી છે એમાં સૌથી પહેલા જે બોરેક્સ લેવામાં આવે છે Na2B4O7 10H2O. આ બોરેક્સ મણકા કસોટીમાં તમારે એક જે સળિયો હોય છે, બરોબર, એને એક હેન્ડલથી પકડવાનો. એ સળિયાને આગળથી એકદમ રાઉન્ડ, નાનું એક રાઉન્ડ થતું હોય ને એ રીતે આવું રાઉન્ડ કરી દેવાનું. આ પાતળો તારનો સળિયો હોય છે, બરાબર. એ સળિયાને પછી બોરેક્સનો પાવડર આપેલો હશે, એ પાવડરમાં બોરવાનો અને એને ગરમ કરવાનો, બોરવાનો, ગરમ કરવાનો, બોરવાનો, ગરમ કરવાનો બર્નર ઉપર. એટલે તમે જેવો એને બોળીને એ તારના સળિયાને તમે ત્યાં ગરમ કરશો ને, એટલે વારંવાર તમે એ ક્રિયા કરશો, એટલે ગરમ કરવાથી શું થશે, આ પાણીના બધા જ અણુ દૂર થઈ જશે. એટલે Na2B4O7 રહેશે, પાણીના અણુ દૂર થઈ જશે. હવે આ Na2B4O7 ને ફરી તમે જ્યારે ગરમ કરશો, પાણીના અણુ દૂર થઈ ગયા. હવે એ સારું એવું રાઉન્ડ સર્કલની અંદર તમારે એ તારની આજુબાજુ એ પાવડર ઘન સ્વરૂપે જ્યારે ચોંટી જશે, પછી તમારે એ જે રહેશે Na2B4O7 હશે. હજુ બર્નર ઉપર તમારે એને પાછો સતત ગરમ કરવાનો છે. તમે જેવું ગરમ કરશો એટલે આમાંથી
ટ્વાઇસ NaBO2. સમજો 2 Na 2 B બરોબર અને 7માંથી 4 O છૂટા પડશે એટલે બાકી શું રહેશે? જો 2 B ગયા એટલે બીજા 2 રહ્યા. O 7માંથી કેટલા ગયા? 4 ગયા, 3 રહ્યા એટલે B2O3 છૂટું પડશે. આનું નામ છે સોડિયમ મેટાબોરેટ. અને આ જે છે એનું નામ છે બોરિક એનહાઇડ્રાઇડ. તમે બોરોન ઓક્સાઇડ પણ કહી શકો કારણ કે આ બોરોન ઓક્સાઇડ છે જેનું રાસાયણિક નામ છે બોરિક એનહાઇડ્રાઇડ. આ છે સોડિયમ મેટાબોરેટ. ક્યારે? Na2B4O7 ને તમે વધારે ગરમ કરો છો બરાબર તાર ઉપર, તો આ બંનેનું એ મિશ્રણ બને છે. આ બંનેનું અને એ તારની આજુબાજુ સરસ એક નાના બોલ જેવું બરાબર ગોળાકારની અંદર એક મણકા જેવું ઉત્પન્ન થાય અને આ કાચ જેવો પારદર્શક પછી એ પહેલાં પીગળે છે. તમે Na2B4O7 ને એ તમને પીગળતો દેખાશે અને પીગળીને જે સફેદ હતો ને એ પીગળીને તમને કાચ જેવા મણકામાં રૂપાંતર થયેલો દેખાશે. બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રયોગ છે, તમને તમારે કરવાનો જ હશે. કાચ જેવો પારદર્શક ઘન પદાર્થ બની જાય છે પેલા તારની આજુબાજુ. તમે જુઓ તો કાચ જેવો મણકો તૈયાર એટલે આને મણકા કસોટી કહેવામાં આવે છે. બોરેક્સ મણકો બરાબર. એટલે એ જે બને છે પારદર્શક કાચ જેવો પારદર્શક ઘન છે એટલે એ શું છે? બોરેક્સનો મણકો બને છે. બોરેક્સ મણકો. હવે એ મણકો બન્યા પછી તમને જે સબસ્ટન્સ આપેલો છે ને એ સબસ્ટન્સની અંદર એ મણકાને બોળવાનો છે એટલે એની આજુબાજુ એ પદાર્થ ચોંટી જશે. એ પદાર્થ ચોંટી ગયા પછી તમે એને જ્યારે ગરમ કરશો એટલે ગરમ કરવાથી તમને એ મણકો રંગ ધારણ કરશે. રંગ કેવી રીતે ધારણ કરે છે તો એ સમજાવું. તો ધારો કે તમને નિકલ ઓક્સાઇડ આપેલો છે અને B2O3 બોરિક એનહાઇડ્રાઇડ એની સાથે પેલો નિકલ ઓક્સાઇડ આપેલો છે એની સાથે પ્રક્રિયા કરશે અને અહીંયા જો Ni અને BO2 ટ્વાઇસ 3 ને 4 O એટલે 2 દુ 4 B2 છે એટલે 2B. આ જે છે એનું નામ છે નિકલ મેટાબોરેટ. નિકલ મેટાબોરેટ અને જેનો રંગ બદામી છે. એટલે એ જે મણકો છે ને હવે જે પારદર્શક કાચ જેવો હતો ને એની જગ્યાએ કેવા રંગનો થઈ જાય? બદામી રંગનો થઈ જાય. એટલે તમે લખી શકો કે ભાઈ અંદર નિકલ હાજર હશે. નિકલ હોય તો જ આ બદામી રંગ આવે. એવી રીતે ધારો કે કોબાલ્ટ ઓક્સાઇડ છે. આ 2 O પાછા ભેગા ના થઈ જાય. આ કોબાલ્ટમાં O નાનો આવે અને આ O ઓક્સિજનનો છે. એ લખવામાં તમે થિયરીમાં મિસ્ટેક ના થતા. તો આને પણ તમે જ્યારે ગરમ કરો તો એમાંથી કોબાલ્ટ મેટાબોરેટ બનશે અને કોબાલ્ટ મેટાબોરેટનો રંગ જે છે એ વાદળી ભૂરાશ પડતો રંગ છે અને ભૂરો પણ કહી શકો અથવા તો વાદળી પણ કહી શકો. એટલે આ બહુ જ અગત્યની બોરેક્સનો ઉપયોગ થાય એવી અગત્યની કસોટી છે જે બોરેક્સ મણકા કસોટી તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને પ્રેક્ટિકલી કરવાના છો બરાબર. તો ફરી ફાસ્ટ સમજાવી દઉં તમને. સૌથી પહેલાં બોરેક્સ પાવડર લેવામાં આવે છે. આવી તાર જેવી જારી અને કિનારી કરી દેવાની. એને બોરેક્સમાં બોરિંગ ગરમ કરો. બોરેક્સમાં બોરિંગ ગરમ કરો એટલે એક મણકા જેવું રૂપ ધારણ કરશે. જોડે જોડે એ Na2B4O7 બનાવશે. પાણીના અણુ મુક્ત કરી દેશે. અહીં આને તમે વધારે ગરમ કરશો ને એટલે થોડોક ફૂલશે અને ફૂલીને ચારે બાજુ રાઉન્ડ જેવું શેપ કરી દેશે એટલે ફૂલીને મોટો થશે. ત્યારબાદ તમે એ જે છે એ કાચ
પારદર્શક જેવો પેલા પીગળશે પછી કાચ જેવો પદાર્થ ઘન બની જશે, એ મણકો તૈયાર તમે જોશો પારદર્શક દેખાશે. એને તમને આપેલા સબસ્ટન્સમાં બોરશો, પછી એને ગરમ કરશો. જો નિકલ હાજર હશે તો એ મણકો બદામી રંગનો થઈ જશે. કેમ? કારણ કે નિકલ મેટાબોરેટ બનાવશે. જો અંદર કોબાલ્ટ હાજર હશે તો વાદળી રંગનો થઈ જશે, કારણ કે તમને કોબાલ્ટ મેટાબોરેટ બનાવશે. એવી રીતે તમારા કોર્સની અંદર આટલા છે. જો તમને એમાં CR હોય, ક્રોમિયમ હોય તો એ મણકો લીલો થઈ જશે. નિકલ હોય તો બદામી, કોપર હોય તો મણકો ભૂરો થઈ જશે, અને મેંગેનીઝ હોય તો મણકો ગુલાબી રંગનો થઈ જશે. બરાબર? તો આ રીતે બહુ જ અગત્યના રંગો તૈયાર થઈ જાય છે. અને તમારે આને યાદ રાખવા માટેનું સૂત્ર આપું તમને, કારણ કે ઘણી વખત શું થાય કે રંગોમાં ગડબડ થઈ જાય. સૂત્ર યાદ રાખવા માટે વાદળી કોલર રાખી બરાબર, વાદળી કોલર રાખી લીલી કારમાં બદામ નીકાળી ભૂકો કરો તો મન ગુલાબી થઈ જશે. જો આવું વાક્ય યાદ રાખશો ને તો આ બધા કલરમાં ગડબડ નહીં થાય. પરીક્ષામાં પૂછાય તો જો વાદળી કો, પેલા તો આખું વાક્ય સમજો. વાદળી કોલર રાખો, કોલર મારે નથી, હા, વાદળી કોલર રાખો. એ રાખીને લીલી કારમાં બેસો. લીલી કારમાં બેસો એટલે બદામ નીકાળો. બદામ નીકાળીને એને ભૂક્કો કરો, અને બદામ નીકાળીને ભૂક્કો કરો એટલે મન ગુલાબી થઈ જાય. બરાબર? આ રીતે તમે યાદ રાખશો. હવે જો વાદળી કોલર, તો આ વાદળી કોલર એટલે કોબાલ્ટ, વાદળી કોબાલ્ટ. લીલી કાર એટલે લીલી કાર, એટલે કે લીલો કલર ક્રોમિયમ. બદામની નીકાળી બદામી નિકલ, નિકલ. ભૂકો ભૂરો કોપર, ભૂરો કોપર. મન ગુલાબી, મન ગુલાબી, મન ગુલાબી. બરાબર? ફરીથી વાદળી કોલર રાખી લીલી કારમાં બેસી બદામ નીકાળી ભૂક્કો કરો, મન ગુલાબી થઈ જશે. બરાબર? તો આ રીતે તમે યાદ રાખી શકશો કલર. તો આ જે વાત હતી એ બોરેક્સ મણકા. જો કેટલાક ગુણધર્મ બોરેક્સના છે હું ફરી સમજાવું છું તમને. જો બીજા નંબરનું અગત્યનું સંયોજન લઈએ, ઓર્થોબોરિક એસિડ, જેનું સૂત્ર છે H3BO3. બરાબર? પણ જેને આવી રીતે પણ લખી શકાય. અહીંયા BOH3 એટલે B1 અને OH કેટલા છે? 3H અને 3O. એટલે આ જે છે સૂત્ર એ ઓર્થોબોરિક એસિડ H3BO3. એમાં પણ બોરોન છે એટલે બોરોનનું અગત્યનું સંયોજન છે. સફેદ છે, સ્ફટિકમય ઘન પદાર્થ છે, સ્પર્શી ચીકણા છે, પાણીમાં અલ્પ દ્રાવ્ય છે, પણ જો ગરમ પાણી હોય તો પાછા દ્રાવ્ય થઈ જાય છે. એના સામાન્ય ગુણધર્મ હતા. એની બનાવટ કેવી રીતે થાય છે? Na2B4O7 નામ સાંભળ્યું છે, બોરેક્સ. એની એસિડ સાથે પ્રક્રિયા કરીને એમાંથી ઓર્થોબોરિક એસિડ બનાવી શકાય છે. તો અહીંયા Na2B4O7 બોરેક્સમાંથી 2 Na અને અહીંયાથી 2 સેલ દૂર થાય છે, એટલે અહીંયા ટ્વાઇસ NaCl દૂર થાય છે. અને બાકી જે રહે છે બી કેટલા છે? 4 છે. એટલે હવે જે રહે છે એ 4 અને બી OH3. બરાબર? એટલે જ H3BO3 ઓર્થોબોરિક એસિડ. એની બનાવટ આ રીતે થાય છે. બીજો ખાસ અગત્યની બાબત કે બોરિક એસિડ શબ્દ એસિડ છે, એ સ્વાભાવિક રીતે એસિડ છે. એટલે તમને એવું થાય કે અહીંયા તો 3H છે. આપણે સંતુલન પાઠમાં જો થોડી ઘણી યાદ શક્તિ હોય તમને તો યાદ આવતું હશે કે સાહેબ HCl એ મોનોબેઝિક, કારણ કે એક H,
H2SO4 ડાયબેઝિક કારણ કે 2H, તો આ તો H3BO3 તો ટ્રાયબેઝિક 3H બ્રહ્મા ના રહેતા. બોરિક એસિડ નિર્બળ એક બેઝિક એસિડ છે. તમને એવું થાય કે H તો 3 છે, એકચ્યુઅલી H સાથે કોઈ નિસ્બત જ નથી. આને અહીં જુઓ, પ્રોટોનીય એસિડ નથી ભૈયા. પ્રોટોન એ અહીંયા AH નથી જે દાન કરી શકે, કારણ કે એસિડમાં આપણે HCl એક મોનોબેઝિક તો H દાન કરે, H2SO4 2H દાન કરે. અહીંયાથી આ H નું દાન નથી કરી શકતો. આ તો હાઇડ્રોક્સી OH સાથે જોડેલો છે, એટલે AH નથી જે દૂર કરી શકે. એટલે કે પ્રોટોનીય એસિડ નથી, છતાંય એસિડ તો ખરો જ, પણ એ આર્હેનિયસ પ્રમાણે અથવા તો બ્રોન્સ્ટેલોરી પ્રમાણે નથી, પરંતુ એ લુઈસ પ્રમાણે હાઇડ્રોક્સિલ આયન પાસેથી ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે લુઈસ એસિડ છે. લુઈસ છે, લુઈસ પ્રમાણે ઇલેક્ટ્રોન સ્વીકારે. કેવી રીતે સ્વીકારે? જો અહીંયા BOH3, બીની જોડે 3 OH છે એટલે હજુ ઇલેક્ટ્રોનની ઉણપ છે. એટલે અહીંયા તમે જુઓ 2H એટલે 2H પ્લસ હશે, અને અહીંયા 2 OH હશે, આ 2 OH માઇનસ હશે, એટલે આની પાસે આ રીતે ઇલેક્ટ્રોન હશે. એ ઇલેક્ટ્રોન આ સ્વીકારે. કોણ? B. એટલે આ ઇલેક્ટ્રોન આપે છે ને આ સ્વીકારે છે એટલે લુઈસ એસિડ, નહીં કે પ્રોટોનીય એસિડ. હવે એ બ્રહ્મા ના રહેતા. અને એ BOH3 એ 2 એક કક્ષકમાં બીજું ઇલેક્ટ્રોન ખાલી છે, એટલે અહીંથી એક OH ત્યાં જાય છે, એક OH માઇનસ, એક OH એટલે કે BOH4 માઇનસ. અને હવે અહીંયા જે બાકી રહ્યો તે OH રહ્યો, અને અહીંયા 2H રહ્યા, એટલે બની જાય છે H3O પ્લસ. બરાબર? તો આ રીતે એ લુઈસ એસિડ તરીકે વર્તે છે, પ્રોટોનીય એસિડ નથી. હજુ જોઈએ છે ઓર્થોવોરિક એસિડના બીજા રાસાયણિક ગુણધર્મ. આ 2 મેઇન ગુણધર્મ છે, જોઈ લેજો, પછી હું શીખવાડું. જો ઓર્થોવોરિક એસિડની જ વાત કરીએ છીએ આપણે. સૌથી પહેલાં આપણે એક પ્રક્રિયા જોઈ લઈએ કે ઓર્થોવોરિક એસિડ H3BO3 છે, એને 373 કેલ્વિન તાપમાને જો ગરમ કરવામાં આવે તો -4H2 આમાંથી 4 પાણીના અણુ દૂર થાય છે, અને એમાંથી 4HbO2 બની જાય છે. 4HbO2 એટલે કે 4 તરી 12 H માંથી 4 દુ 8 જાય, એટલે કેટલા રહ્યા? 4. એટલે H અહીંયા 4. બરાબર? B કેટલા છે? 4. 4B. O કેટલા છે? 4 તરી 12 એમાંથી કેટલા ગયા? 4. એટલે 8 રહ્યા, એટલે 4 દુ 8. એટલે યાદ રાખીશું, સૂત્ર બધા યાદ રાખીશું. આનું નામ છે મેટાબોરિક એસિડ. આનું નામ છે મેટાબોરિક એસિડ HbO2. હજુ એને વધારે તાપમાને ગરમ કરે, એટલે કે 433 કેલ્વિન તાપમાને લઈ જઈએ તો એમાંથી એક H2O દૂર થાય. એક H2O દૂર થાય એટલે 2H, અને આમાંથી એક O. બરાબર? તો એમાંથી 4 દુ 8 O છે, એમાંથી એક O જાય એટલે 7 O. B 4 ના 4. અહીંયા 4 માંથી 2H જાય એટલે 2H, એટલે કે H2B4O7 બને છે. એનું નામ છે ટેટ્રાબોરિક એસિડ. ટેટ્રાબોરિક એસિડ અથવા તો પાયરોબોરિક એસિડ પણ કહેવામાં આવે છે. હવે એને હજુ વધારે ગરમ કરી રક્ત તપ્ત સુધી, લાલ ચોર થાય ત્યાં સુધી એને ગરમ કરવામાં આવે. રક્ત તપ્ત, બરાબર? લોહી જેવું લાલ, તપ્ત એટલે તાપમાન. તો એમાંથી હજુ એક H2O નીકળી જાય, અને H2O નીકળી જાય પછી એમાં રહે છે 2 જ H હતા, આમાંથી એક O નીકળી ગયો, એટલે B2O3 બોરિક ઓક્સાઇડ અથવા તો બોરિક એનહાઇડ્રાઇડ, અને છેલ્લે B2O3 માં રૂપાંતર પામે છે. 2-3 વખત પ્રક્રિયા લખશો એટલે ખ્યાલ આવી જશે. અહીંયા 4 H2O દૂર થાય, અહીંયા એક H2O દૂર થાય, અહીંયા એક H2O દૂર થાય. ઓર્થોબોરિક એસિડને મેટાબોરિક એસિડમાં રૂપાંતર થાય, ત્યારબાદ ટેટ્રાબોરિક એસિડમાં રૂપાંતર થાય, ત્યારબાદ બોરિક ઓક્સાઇડમાં રૂપાંતર થાય. બરાબર? અચ્છા, હવે એનું સ્તરીય બંધારણ કેવું છે એ છે જોઈ લઈએ. તો એમાં તમારે સૌથી પહેલા આ રીતે તમારે એનું બંધારણ દોરવું પડશે. આ રીતે તમારે ષટકોણ દોરતા આવડતા હશે.
બરાબર. તો આ 3 ષટકોણ પહેલાં મેઇન દોરવાના છે. સ્તરીય બંધારણ શીખવાડું તમને. સામે જે 2 છે આ ત્યાં તમારે બી દોરવાનું છે. આપણે બંધારણ દોરીએ છીએ BOS3 નું, બરાબર, સ્તરીય બંધારણ. એટલે અહીંયા આપણે દોરીએ છીએ BOS3. એકબીજા સાથે કેવી રીતે જોઈન થયેલા છે તે. આ બંને બાજુ તમારે O, ઉપર O, એ રીતે અહીંયા પણ બંને બાજુ O, બીની ત્રણેય બાજુ ટૂંકમાં O આવવા જોઈએ, બરાબર. એટલે બીની ત્રણેય બાજુ O, બીની ત્રણેય બાજુ O. વચ્ચે જ્યાં આ ભાગ આવે ને ત્યાં આ ભાગ, ત્યાં બંને બાજુ H, અહીંયા પણ H, અહીંયા પણ H, અહીંયા પણ H, અહીંયા પણ H, અહીંયા O, અહીંયા O, અહીંયા B, ફરી પાછો O, અહીંયા B, આ જગ્યાએ O અને આ જ, બરાબર. અહીંયા ફરી પાછો O. આવી રીતે દોરતા આવડે. અચ્છા, હવે જો આ જે સ્ટ્રક્ચર મેં દોરેલું છે એમાં BOS3 કોઈ એક લઈએ, આપણે આ B લઈએ, બરાબર. એમાં BOS3 એટલે કે આ એક B છે, અહીંની વાત કરીએ. ચલો અહીંથી તમને ખ્યાલ આવશે. આ BOH1, BOH2, BOS3. જો તમે આ હું જે દોરું છું અચ્છાથી દોરી લેજો. આખોનું જો તમે BOS3, BOH, BOS3 થઈ ગયા. આ એની જોડે પ્રોપર રીતે બંધથી જોડેલા છે. બાકીના જે છે, બરાબર, ધારો કે આ તો અહીંયા આ તમારે ત્રુટક રેખા દોર દેવાની. આ હાઇડ્રોજન બંધ છે, ક્લિયર. એવી રીતે આ H ને અહીંયા ત્રુટક કરી દેવાની. એટલે આ પણ હાઇડ્રોજન બંધથી જોડેલું છે, આ પણ હાઇડ્રોજન બંધથી જોડેલું છે, બરાબર. આ પણ ત્રુટક રેખા એટલે હાઇડ્રોજન બંધથી જોડેલું છે. એટલે આ H તો આ હાઇડ્રોજન બંધથી જોડેલું છે, બરાબર. આ પણ હાઇડ્રોજન બંધથી જોડેલું. એટલે ટૂંકમાં જ્યાં તમને આ O બીજા H સાથે એ હાઇડ્રોજન બંધ, આ O બીજા સાથે હાઇડ્રોજન બંધ, બરાબર. આ તમે જોઈ શકો છો BOH3, બરાબર. તો આવી રીતે જે બાકીનો O જે છે બીજા સાથે એ હાઇડ્રોજન બંધથી જોડેલો હોય છે. એવી રીતે અહીંયા પણ H હશે, એવી રીતે અહીંયા પણ H હશે, એવી રીતે અહીંયા પણ H હશે, બરાબર. એટલે આવી રીતે અહીંયા જે H હશે એ પાછો કયો હશે? હાઇડ્રોજન બંધથી જોડેલો. અહીંયા પાછો કયો હશે? સાદો H, કારણ કે આ હાઇડ્રોજન બંધથી જોડેલો એટલે અહીંયા પ્રોપર H, બરાબર. હા, એટલે આ જે H છે એ હા પ્રોપર, એટલે આ હાઇડ્રોજન બંધથી જોડાયેલો છે, બરોબર છે. ચલો, એટલે અહીંયા આગળ જો BOH, BOH, BOH આ પ્રોપર બંધ થઈ ગયો. આ હાઇડ્રોજન બંધથી આ BOH, BOH, BOH પછી હાઇડ્રોજન બંધથી. એવી રીતે અહીંયા આગળ BOH એટલે અહીંયા તમે જો આ H હશે તો અહીંયા હાઇડ્રોજન બંધ હશે, કારણ કે આ H આવી ગયો તો અહીંયા પ્રોપર H હશે, બરોબર. આવી રીતે સ્તરીય બંધારણ તરીકે BOH3 ની રચના હોય છે, બરાબર. તો આ જે વાત હતી ઓર્થોબોરિક એસિડની હતી, H3BO3. સમીકરણ 3-4 વખત લખજો તો અણુસૂત્ર તમને યાદ રહેશે.